તો અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં એફઆરસીએ વધુ ફી વસૂલવા મુદ્દે સ્કૂલને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। 80,000ની સામે 81,000 ફી વસૂલી હોવાની બાબત સામે આવી હતી। વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી અને એફઆરસીમાં ફરિયાદ કરી હતી। એફઆરસીએ 15 દિવસમાં વાલીઓને રૂપિયા પરત કરવા સ્કૂલને આદેશ કર્યો છે। તો અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે। એફઆરસીએ વધુ ફી વસૂલવા મુદ્દે સ્કૂલને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। 80,000ની સામે 81,000 ફી વસૂલી હોવાની બાબત સામે આવી હતી। વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી અને એફઆરસીમાં ફરિયાદ કરી હતી। એફઆરસીએ 15 દિવસમાં વાલીઓને રૂપિયા પરત કરવા સ્કૂલને આદેશ કર્યો છે। વધુ માહિતી માટે સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ચૂક્યા છે। અર્પિત, જે આ સ્કૂલ માફિયાઓ છે, એજ્યુકેશન માફિયાઓ છે, તેઓની વધુ એકવાર ફરિયાદ સામે આવી છે અને હવે એફઆરસીએ દંડ પણ કર્યો છે। શાળા દ્વારા વધારે ફી લેવામાં આવી હતી। મૂળ ફી 80,000 જેટલી હતી, પણ શાળા સંચાલકોએ 81,000 જેટલી ફી વાલીઓ પાસે વસૂલી હતી। આ બાબતની જાણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને ફી રેગ્યુલેશન કમિટીને કરવામાં આવી હતી, જેના કારણે શાળા તરફથી ખુલાસો માંગવામાં આવ્યો હતો અને હિયરિંગ પણ કરવામાં આવ્યું। હિયરિંગ બાદ હવે 3 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। સાથે સાથે એ પેનલ્ટીની સાથે વધારે જે ફી છે તે વધારેની ફી પણ પરત કરવા માટે એફઆરસી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને જેમ બને તેમ ઝડપી એટલે કે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે। જે ઓર્ડર કરવામાં આવ્યો છે એનું અમલીકરણ થાય, એનું પાલન થાય એ પણ ખાસ કહેવામાં આવ્યું છે। એ જવાબદારી હવે જે સમિતિના જે વડા હોય છે સ્થાનિક, એમના શિરે રહેતી હોય છે અને આવનાર દિવસોમાં આ જે ઓર્ડર કરવામાં આવ્યો છે એ અમલીકરણ થાય એ માટેના પ્રયાસ કરવા માટે પણ સૂચના અને આદેશ એફઆરસી દ્વારા કરવામાં આવ્યો છે। આટલા લાંબા સમય દરમિયાનની વાત કરું તો લગભગ આ પહેલીવાર એવું હશે કે મોટી રકમનો દંડ કોઈ શાળાને ફી બાબતે કરવામાં આવ્યો હોય। આભાર અર્પિત, માહિતી બદલ।